હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવાના છે. જે શાક પનીરને પણ ટક્કર દે તેવું છે, તો જરૂરથી ટ્રાય કરજો. સૌપ્રથમ આપણે ચણાનો લોટ 1 વાટકો લઈ લીધો છે. ત્યારબાદ તેમાં આપણે મસાલા મિક્સ કરશું. તો મરચું પાવડર અડધી ચમચી અને અડધી ચમચી હળદર ઉમેરવાની છે. હિંગ ચપટી ઉમેરવાની છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. 1 ચમચા જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. અડધી વાટકી જેટલું આપણે ખાટું દહીં ઉમેરશું. તેલનું મોણ અને ખાટું દહીં એ ઉમેરવાથી આપણી ઢોકળી એકદમ સોફ્ટ બનવાની છે. તો આ ઢોકળીમાં સોડા કે નાખવાની જરૂર નથી, તો પણ આપણી આ એકદમ ઢોકળી સોફ્ટ બનશે. અને તેમાં આપણે થોડું પાણી ઉમેરીને ના એકદમ પતલું કે ના એકદમ ઘટ્ટ એવું આપણે ખીરું તૈયાર કરશું. અને તેમાં જરા પણ ગાંઠા ન રહે તે રીતે આપણે ખીરાને એકદમ ફેટી લેશું. જોઈ શકો છો, આપણે એકદમ ખીરું ન પતલું ન જાડું, સરસ એવું ઢોકળીનું પતલું ખીરું તૈયાર કરી લીધું છે. એક આપણે થાળી લેશું. થાળીમાં ફરતે તેલ લગાવી દેશું, જેથી કરીને ઢોકળી ચોટે નહીં. અને ખીરું તૈયાર છે તેને પણ થાળીમાં ઉમેરી દેશું. ત્યારબાદ આપણે એક કઢાઈમાં પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે. જોઈ શકો છો, પહેલાં જ ગરમ કરવા રાખી દીધું ને આપણી ઢોકળી તૈયાર થઈ જાય એટલે આપણે તરત રીતે મૂકવા થાય. હવે સ્ટેન્ડ માથે રાખી અને માથે થાળી મૂકીને બસ 5 મિનિટ સુધી થવા દેશું. 5 મિનિટમાં આપણી ઢોકળી રેડી થઈ જશે. ઢોકળી થાય ત્યાં સુધી આપણે મસાલો પણ તૈયાર કરી લઈએ. 2 ડુંગળી અને 2 ટમેટાં લીધા, તેને ઝીણા સમારી લેશું. ત્યારબાદ ખાંડણીમાં 8-10 કલી લસણની ઉમેરી અને તેને બરોબર રીતે વાટી લેશું. ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરશું. મસાલામાં આપણે સૌપ્રથમ મરચાંની ભૂકી લીધી છે, 1.5 ચમચી આપણે એડ કરશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી અને એકદમ તેની ચટણી તૈયાર કરી લેશું. જો વધારે તીખું ખાતા હોય તો વધારે મરચાંની ભૂકી એડ કરી શકો છો. હવે મસાલો પણ તૈયાર થઈ ગયો અને ઢોકળી પણ તૈયાર થઈ ગઈ. અને ઢોકળીના આપણે પીસ કરી લેશું અને હવે તેનો વઘાર આપણે કરી લઈએ. કઢાઈ મૂકી દેશું અને ત્યારબાદ તેમાં આપણે જોઈતા પ્રમાણમાં તેલ લઈ લઈએ વઘાર માટે. તો અત્યારે મેં 1 ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને જીરા હિંગનો વઘાર કરશું. બસ જીરા તતરી જાય ત્યારબાદ તેમાં આપણે ડુંગળી ઉમેરી દેશું અને ડુંગળીને બરોબર રીતે સાંતરવા દેશું. ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સંતરાવા દેશું. જોઈ શકો છો, ડુંગળી આપણી ગોલ્ડન થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં આપણે ઝીણા સમારેલા ટમેટાં હતા તેને પણ ઉમેરી દેશું. ટમેટાને પણ થોડીવાર સંતરાવા દેશું. સંતરાય પછી તેમાં બીજા મસાલા એડ કરવાના. જોઈ શકો છો, ટમેટાં સંતરાઈ ગયા છે. ત્યારબાદ જ તેમાં આપણે ચટણી તૈયાર કરેલી હતી તેને ઉમેરી દેશું. ચટણીને પણ બરોબર રીતે સંતરાવા દેવાની. 2-3 મિનિટ થાય, સંતરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી ઉમેરવાનું. મસાલામાં થોડું પાણી આપણે ઉમેરીને આમાં મિક્સ કરી ને મસાલામાં ઉમેરી દીધું. જોઈ શકો છો, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. અને થોડું દહીં આપણે રાખ્યું હતું તેને પણ તેમાં ઉમેરી દઈશું. એકદમ આપણું ખાટ્યું ઢોકળીનું શાક થવાનું છે, તેના માટે આપણે દહીંની જરૂર પડશે. જોઈ શકો છો, મસાલો સંતરાઈ ગયો છે. ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું.
આશરે 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી તેમાં ઉમેરવાનું. જો ઘટ્ટ જ જોતું હોય તો ઓછું પાણી ઉમેરવાનું, અને એકદમ આપણે રસાવાળું જોતું હોય તો પાણી 1.5 ગ્લાસ જેટલું ઉમેરી દેવાનું. ત્યારબાદ તેમાં આપણે ઢોકળી જે કટ કરેલી હતી તેને તેમાં ઉમેરી દઈશું, અને તેને પણ આપણે 5 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. આપણી આ ઢોકળી સોફ્ટ જ છે, તો વધારે તેને ઉકાળવાની પણ જરૂર નથી. બસ 5 મિનિટમાં જ આપણી આ શાક થઈ જશે. ઢોકળીનું શાક ઉકળીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને આ ઢોકળીનું શાક સરસ લાગ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, અને નવા હો મારા ચેનલમાં તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને અવનવી વાનગી તમારા સુધી પહોંચે. ચાલો હવે બીજી વાનગી સાથે ફરી મળીશું, અને આ ઢોકળીનું શાક તમે જરૂરથી ટ્રાય કરી લેજો.